આરટીઓની ચલણીની એપીકે ફાઇલ મોકલી મોબાઈલ ફોન હેક કરી ઓનલાઈન રૂપિયા પડાવનાર જામતારા ગેંગના 3ને સુરતથી સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા। સુરતના યુવાનના મોબાઈલ ફોનને વોટ્સએપ પર ડિજિટલ આરટીઓ ઈ ચલણની એપીકે ફાઇલ મોકલી તેનાથી યુવાનનો ફોન હેક કરી મોબાઈલમાંથી ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાયા હોય જે મામલે નોંધાયેલી ફરિયાદને લઈ અગાઉ સાયબર ક્રાઇમની ટીમે કેટલાક આરોપીને પકડી પાડ્યા બાદ આ ટોળકીના 3 આરોપીઓ અશ્વિન નરસિંહ નાનજી ગાંગાણી, અભિષેક અશોક કુમાર, જગજીવનદાસ સુથાર અને ગૌરવ ભરત માલવિયાને સુરતથી ઝડપી પાડ્યા। જામતારા ગેંગ માટે બેંક એકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડનું આ ઠગો દ્વારા મેનેજમેન્ટ કરી અપાતું હોવાનું સામે આવ્યું છે। ફરિયાદીને આરટીઓ ઈ ચલણની એક ખોટી એપીકે ફાઇલ મોકલી એમને પાસેથી 5.5 રૂપિયા પડાવવાવાળી જે જામતારા ગેંગથી એમને ઇન્ટેરોગેટ કરતા સાયબર ક્રાઇમ સેલે સુરતથી ક્રેડિટ કાર્ડની જે બીજી ગેંગ ચાલુ છે એને પકડી પાડ્યું છે। એમાંથી અમે લોકોએ અત્યાર સુધીમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યું છે। એક આરોપીનું નામ છે અભિષેક સુથાર, બીજુંનું નામ છે અશ્વિન ગંગાણી અને ત્રીજો છે ગૌરવ માલવિયા। જે અશ્વિન ગંગાણી છે એ ફક્ત 10મી પાસ છે અને બીજા જે બે છે એ બીકોમ પાસ છે। એ લોકોનું કામ હતું જે જામતારાવાળી ગેંગ છે એમને એ લોકો ક્રેડિટ કાર્ડ મોકલતા હતા તમામના અને ક્રેડિટ કાર્ડ મોકલીને એમાં જે બેનિફિશિયરીઝ છે એમના જે ક્રેડિટ કાર્ડનું બિલ હતું એ પેમેન્ટ કરાવતા હતા અને પેમેન્ટ કરાવીને પછી જ્યારે સાયકલ એક્સટેન્ડ થઈ જતું હતું તો અલગ અલગ પીઓએસ મશીનમાં સ્વાઇપ કરાવીને એમને રોકડમાં કન્વર્ટ કરતા હતા અને રોકડમાં કન્વર્ટ કરીને જામતારા ગેંગને 10% કમિશન માટે કાપીને સીડીએમ મશીન મારફતે જામતારા ગેંગના અકાઉન્ટમાં ડિપોઝિટ કરતા હતા। જે આરોપીઓ છે એમની પાસેથી અમે લોકોને 227 ક્રેડિટ કાર્ડ્સ અને 2 પોઈન્ટ ઓફ સેલિંગ મશીન એના સિવાય સીપીયુ વગેરે મળ્યું છે અને એક પીઓએસ મશીનની અત્યાર સુધીમાં બેંકથી માહિતી આવી ગઈ છે જેમાં 92 લાખનું ટ્રાન્ઝેક્શન્સ થયું છે સામે આવી ગયું છે અને જે 30 આરબીએલ બેંકના ક્રેડિટ કાર્ડ છે એમાં સામે 19 એનસીસીઆરપી કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે અને 19 લાખ રૂપિયાની ફ્રોડ અત્યાર સુધીમાં સામે આવી ગયું છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।